વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 71મા જન્મદિવસને લઈને મેગા વેક્સિનેશન ડ્રાઈવનું આયોજન કરાયું છે। તે સુરતમાં પધારેલા કેન્દ્રીય કાપડ મંત્રી પિયુષ ગોયલે વેક્સિનેશન સેન્ટરની મુલાકાત લઈને કર્મચારીઓ અને રસી લેનારાઓને ઉત્સાહ પણ વધાર્યો છે। સુરત મનપા દ્વારા કોરોનાની હરાવવા આજે વડાપ્રધાનના જન્મદિવસે મેગા વેક્સિનેશન ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું। જેથી શહેરના 414 સેન્ટર પર રાતના 9 વાગ્યા સુધી રસી અપાશે। કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે વેક્સિનેશન સેન્ટરની મુલાકાત લીધી હતી। પીએમ મોદીના જન્મદિને ગુજરાતભરમાં મેગા વેક્સિનેશન સાથે સુરત મહાનગરપાલિકાએ પણ આજે રસીકરણ મેગા ડ્રાઈવનું આયોજન કર્યું છે। શહેરભરમાં કોમ્યુનિટી હોલ, સમાજની વાડી, ખાનગી સ્કૂલો, સમિતિની સ્કૂલ, હેલ્થ સેન્ટરો તથા મોબાઈલ વેક્સિનેશન ટીમ સહિતના સેન્ટરો વધારીને કુલ 414 સેન્ટર કર્યા છે। કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલની મુલાકાતથી વેક્સિનેશન સેન્ટરના કર્મચારીઓ સાથે વેક્સિન લેનારાઓમાં પણ આજે ઉત્સાહ જોવા મળ્યો છે। વધુમાં વહેલી સવારે 5:30 વાગ્યાથી રાત્રે 9 કલાક સુધી રસી મુકાશે અને તેમાં 82 સેન્ટર પર ઓનલાઈન એપોઇન્ટમેન્ટ લીધી હોય તેમના માટે અલાયદી વ્યવસ્થા પણ કરાઈ છે। તો 325 સેન્ટર પર કોવિશિલ્ડ રસીના પ્રથમ અને બીજો ડોઝ માટે પણ અગાઉ જેમ અલાયદી વ્યવસ્થા છે તો 8 સેન્ટર વેક્સિનેશન રસી માટે છે તે 5 લાખ ડોઝની માંગણી કરાઈ છે, પણ 3 લાખ ડોઝનું પ્લાનિંગ હાલ છે।